જો તમને વિધવા સહાય, વિકલાંગ સહાય અથવા વૃદ્ધ સહાય યોજના હેઠળ દર મહિને સહાય મળે છે તો આ વિડીયો સેવ કરી લેજો, તમારા માટે ખૂબ જ કામનું છે, નહીતર તમારી સહાય બંધ થઈ શકે છે. માંગરોળ અપડેટ્સમાં આપનું સ્વાગત છે. ખાસ કરીને ગંગા સ્વરૂપા વિધવા સહાય યોજના, વિકલાંગ સહાય યોજના તેમજ વૃદ્ધ સહાય યોજનાનો લાભ મેળવતા તમામ લોકોને 31 જુલાઈ પહેલા લાઈવ વેરિફિકેશન કરાવવું ફરજિયાત છે. તો આ પ્રોસેસ જે છે તમે ઘર બેઠા પણ કરી શકો છો. કઈ રીતે કરવી એ હું તમને જણાવી દઉં છું. સ્ટેપ 1 ની અંદર છે પ્લે સ્ટોર માંથી આધાર ફેસ આરડી એપ ડાઉનલોડ કરી લો. આપની સ્ક્રીન ઉપર એની જે લોગો દેખાઈ રહ્યો છે એ પ્રકારે. ત્યારબાદ બીજી એક એપ્લિકેશન છે બેનિફિશરી સત્યાપન એટલે કે BSA. આ એપ્લિકેશન પણ તમારા મોબાઈલમાં ડાઉનલોડ કરી લો. સ્ટેપ 3 માં જે છે એપ્લિકેશનમાં ઓળખ નંબર અને લિંક થયેલ મોબાઈલ નંબર નાખી ઓટીપી દ્વારા તમે લોગિન કરી શકો છો. અને સ્ટેપ 4 માં ગુજરાત ગવર્મેન્ટ સ્કીમ જે પસંદ કરી અને તમારો જે પ્રકાશ આવતો હોય તેમાં લાઈવ ફોટો, સેલ્ફી ફોટો પાડવાનો છે. એમાં આંખ જે છે એક વખત બંધ ચાલુ કરવાની છે એટલે ઓટોમેટિક તમારું જે અપડેશન થઈ જશે. 50 વર્ષથી ઓછી ઉંમરની કોઈ વિધવા બેન હોય તો આવા લાભાર્થીઓને પૂર્વ લગ્ન નથી કર્યા તેવો એક દાખલો પણ રાખવો પડશે સાથે. અને જો મોબાઈલમાં પ્રોસેસ ન ફાવે તો માંગરોળ અથવા માંગરોળની આસપાસમાં જો તમે રહેતા હોય તો નવા બસ સ્ટેશન પાસે એકતા ફાઉન્ડેશનની ઓફિસ આવેલી છે. ત્યાં દરરોજ સાંજે 7:30 વાગ્યા પછી તમે તદ્દન ફ્રીમાં આ વેરિફિકેશન કરાવી શકો છો. 31 જુલાઈ એ છેલ્લી તારીખ છે. આ માહિતી દરેક જરૂરિયાત બહેનો, દિવ્યાંગ ભાઈઓ બહેનો અને વૃદ્ધો સુધી અત્યારે જ શેર કરો. અને આવા જ મહત્વના વિડીયો જોવા માટે માંગરોળ અપડેટ્સને ફોલો કરો અને શેર કરો. અમારી ટીમ વતી આપનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ.